ખંભાત શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કાર પણ રમકડાની જેમ પાણીમાં તણાઈ. ખંભાતમાં ભારે વરસાદથી કાર બાદ રિક્ષા પણ તણાઈ. શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં તરબોળ. ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ. પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ પડતા પ્રાથમિક શાળાની આસપાસ પાણી ભરાયા. શાળાની આસપાસ પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી. પેટલાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. પેટલાદના સ્ટેશન રોડ, ચાવડી બજાર સહિતના માર્ગોમાં પાણી ભરાયા. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ. રબારીવાડ વીકેવી રોડમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સિવિલ રોડ, મિશન રોડ, માયમંદિર રોડ પાણીમાં તરબોળ. વડોદરાના ડેસર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ડેસર, સિહોરા, છાલિયેર, વાલાવાવ ગામોમાં વરસાદ. અજબપુરા, લહેરીપુરામાં વરસાદ. મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ. લુણાવાડા, સંતરામપુર, ખાનપુરમાં વરસાદ. દરકોલી દરવાજા, હાટડિયા બજારમાં પાણી. બાલાસિનોર, કડાણામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને લઈને છોટાઉદેપુર જિલ્લાની હેરણ નદીમાં ઘોડાપુર. રાજવાસના આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા. છોટાઉદેપુર જિલ્લાની સાપણ નદીમાં ઘોડાપુર. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર. લોકોને નદીના પટ વિસ્તારમાં ન જવાની સૂચના. કવાંટ તાલુકાની મેણ નદીમાં ઘોડાપુર. મોટી જડુલી, નાની જડુલી વચ્ચેથી પસાર થતી નદીમાં પૂર. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈને નદીમાં ઘોડાપુર. છોટાઉદેપુરના કવાંટના મોટી ટોકરી ગામે યુવતી નદી વચ્ચે ફસાઈ. કરા નદીમાં અચાનક પૂર આવતા યુવતી ફસાઈ. 3.5 કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ યુવતીનું રેસ્ક્યુ કર્યું. નસવાડીના પિસાયતા ગામે સેન્ટિંગ પાણીમાં તણાયું. સ્લેબ ડ્રેનનું સેન્ટિંગ સળિયા સાથે તણાયું. સેન્ટિંગ સળિયા સાથે તણાતો લાઈવ વિડીયો સામે આવ્યો. પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદને લઈને પગથિયા પર પાણી વહેતા થયા. વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા. ગોધરામાં નીચાણવાળા વિસ્તાર પાણીમાં તરબોળ. જિલ્લા પંચાયત ભવન અને જિલ્લા સેવા સદનના ગેટ પાસે વરસાદી પાણી ભરાયા. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ગોધરા, હાલોલ, કાલોલ, મોરવા, હડફમાં વરસાદ. કાલોલમાં નગરપાલિકા કચેરીમાં જ વરસાદી પાણી ભરાયા. દાહોદમાં પાનમ નદીમાં ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ. ફસાયેલા તમામ લોકોનું ફોરેસ્ટ સ્ટાફે રેસ્ક્યુ કર્યું. દાહોદ જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સંજેલી, અણીકા, ચમારિયા, હરોળા સહિતના ગામોમાં વરસાદ. દહેગામની નહેરુ પાર્ક સોસાયટીમાં વરસાદને લઈને ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકી. દહેગામમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને લઈને દહેગામ પાણીમાં તરબોળ. વાવણીને ફાયદારૂપ મેઘમહેર થતા ખેડૂતોના પાકની જીવતદાન. દહેગામમાં ઠેર ઠેર પાણી ભરાયા. બજારમાં પાણી ભરાતા હાલાકી. પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામ સર્જાયો. દહેગામમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન. દહેગામમાં અંડરપાસમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા. ગાંધીનગરના ભાઈજીપુરા પાસે બસ વરસાદી પાણીમાં ફસાઈ. જેસીબીની મદદથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરાઈ. ફસાયેલી ગાડીઓને ધક્કા મારીને બહાર કાઢવી પડી. અમદાવાદમાં રામેશ્વરથી મેઘાણીનગર રોડ પર પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ભરાયા પાણી. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. વરસાદી પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદમાં વરસાદી માહોલ. પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા. પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા. અમદાવાદમાં સરદારનગરમાં વરસાદી પાણી ભરાયા. એએમસી દ્વારા મુકાયેલા પાણીના નિકાલના ડી-વોટરિંગ મશીન બંધ. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. બનાસકાંઠાના વડગામ સહિત આસપાસના પંથકમાં વરસાદ. ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા. અંબાજી અમદાવાદ હાઈવે બેટમાં ફેરવાયો. અડધો કલાકમાં પડેલા ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા. અંબાજીમાં ધર્મશાળાના પરિસરમાં ઘૂસ્યા પાણી. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં વરસાદ. 11 દિવસના વિરામ બાદ પુનઃ વરસાદનું આગમન. વરસાદી માહોલથી લોકોમાં ખુશી છવાઈ. બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવનદાન. વરસાદી પાણી જાહેર માર્ગ પર ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ. મોડાસાના રસ્તા પર નદીઓ વહેતી થઈ. કલ્યાણ ચોક મેઘરજ રોડ પર પાણી ભરાયા.
અરવલ્લીના માલપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદને લઈને માર્ગો પર નદીઓ વહેતી થઈ, બસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા. માલપુરના ઉભરાણમાં ધોધમાર વરસાદ, ઉભરાણના રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી. અરવલ્લીના ભિલોડામાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી, માંગરોળા, લીલછા, રીંટોડા, ધુલવાણીમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી. સાબરકાંઠાના ઈડર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ચિત્રોડા, પોશીના, બ્રહ્મપુરી, રેવાસ, વસાઈ, જીજવા પંથકમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર. અમરેલીના ખાંભાગીર પંથકમાં અનરાધાર વરસાદ, ખાંભાના જામકા, તાલડા, માલકનેશ, દરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ભારે વરસાદથી જામકા ગામની રૂપેણ નદીમાં ઘોડાપૂર. બગસરાના સમઢિયાળા ગામમાં ધોધમાર વરસાદથી નદીમાં ઘોડાપૂર આવતા ચેકડેમ છલકાયા, ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. ખાંભાગીર પંથકમાં ધોધમાર વરસાદ, ખડાધાર, બોરાલા, ત્રાકુડા સહિતના ગામોમાં વરસાદ, ખેડૂતોમાં આનંદની લાગણી. અમરેલીના ખાંભાગીર પંથકમાં વરસાદ, બોરાળા, ચક્રાવા, મોટા બારમણમાં વરસાદ, માલણ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા, ધારીનો ખોડિયાર ડેમ બીજી વાર છલકાયો, ખોડિયાર ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા. સુરત જિલ્લાના બારડોલી અને આસપાસના પંથકમાં વરસાદ, બારડોલીના ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, બાબેન રોડ, આફવા રોડ સહિતના ગામોમાં વરસાદ, અસહ્ય બફારા બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતમાં ઉકાઈ ડેમમાં તાપી નદીમાં પાણી છોડાયું, ઉકાઈ ડેમની જળસપાટી 335.05 ફૂટે પહોંચી, ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલાયા, કાંઠા વિસ્તારના ગામો એલર્ટ. ઉમરપાડામાં દેવગાદ ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા, સિઝનમાં બીજી વખત આ ધોધ 16 કળાએ ખીલ્યો. તાપીના નીજર અને કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ, તાપીના છેવાડાના નીજર, કુકરમુંડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ, ગોંડલ તાલુકાના વાસાવડ, કેશવાડા, રામણા, મોટી ખિલોરી, પાડ ખિલોરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. ભાવનગરના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક, ઉપરવાસમાં વરસાદને લઈને ડેમમાં નવા નીરની આવક થઈ, વરસાદને લીધે ડેમમાં 907 ક્યુસેક પાણીની આવક. કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં 350 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અતિવૃષ્ટિગ્રસ્ત 45 તાલુકાઓના ખેડૂતોને લાભ મળશે. ડ્રગ્સ મુદ્દે ચર્ચા દરમિયાન આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કરતા કહ્યું, શા માટે વારંવાર અદાણી પોર્ટ પર ડ્રગ્સનો જથ્થો પકડાય છે? અદાણી પોર્ટ પર ડ્રગ્સ મુદ્દે માલિકોની પૂછપરછ કરી કે કેમ? અદાણી પોર્ટ પરથી 35,000 કરોડનું ડ્રગ્સ પકડાયું, એ ડ્રગ્સનો જથ્થો ક્યાં છે? નાશ કરાયો કે નહીં? નાશ કરાયો તો કયા અધિકારી દ્વારા કરાયો? એવા સવાલ પૂછ્યા. ઉમેશ મકવાણાના સવાલ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે અદાણી પોર્ટ પર ડ્રગ્સ અમે જ પકડ્યું છે. ગુજરાત પોલીસે કોલકાતા પોર્ટ પરથી પણ ડ્રગ્સ પકડ્યું, એનઆઈએ તપાસ કરી રહી છે. ગૃહમાં 850 કરોડના ડ્રગ્સ પર હર્ષ સંઘવીએ કરી ચર્ચા, છેલ્લા 15 દિવસમાં 850 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. છેલ્લા 15 દિવસમાં ઝડપાયેલા 850 કરોડના ડ્રગ્સ મુદ્દે ગૃહમાં ચર્ચા. હર્ષ સંઘવીએ કહ્યું કે ચર્ચાનું પ્રસારણ કરવા માટે મારી વિનંતી, સાચી માહિતી દેશના લોકો સુધી પહોંચે. અધ્યક્ષે ગૃહ રાજ્યમંત્રીને કહ્યું, રાજકીય વિષય પર ન જાઓ, ડ્રગ્સ પર જવાબ રજૂ કરો. દુઃખ શેનું છે એમને એ મને ખબર છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં કહ્યું, ડ્રગ્સ સંદર્ભે ચર્ચા કરવી વાત સારી, 1 દિવસનું સત્ર વધારવા અમારી રજૂઆત, ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા તૈયાર છીએ. વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસનો સરકારને ઘેરવાનો પ્રયાસ, અમિત ચાવડાએ કહ્યું, ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યો, તો ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરી, અમે ડ્રગ્સ સામે લડાઈ લડી રહ્યા છીએ. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમાં હોબાળો મચાવ્યો, કહ્યું, બાબા સાહેબે બનાવેલા બંધારણને તમે માન આપો, બંધારણને બાજુમાં મૂકી નિયમ વિરુદ્ધ આવું ન કરો. ગુજરાત વિધાનસભાની કેન્ટીન ફરી આવી વિવાદમાં, સેવ ખમણીની ડીશમાંથી નીકળ્યો વાળ, ગઈકાલે પણ નાસ્તાની ડીશમાંથી વાળ નીકળ્યો હતો. વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રીએ કોક્લિયર ઇમ્પ્લાન્ટને લઈને મહત્વની જાહેરાત કરી, કોક્લિયર ઇમ્પ્લાન્ટમાં 100% સહાય અપાશે, અગાઉ સરકાર 50% આપતી હતી સહાય. ગુજરાત વિશેષ કોર્ટ બિલ ગૃહમાં બહુમતીથી પસાર, ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓની સંપત્તિ જપ્ત થશે, 3 વર્ષથી વધુને સજા હોય તેવા કેસમાં કાયદો લાગુ થશે.
નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં ચાલશે કેસ. આરોપી પાસે 1 કરોડથી વધુ સંપત્તિ હોય તો તે જપ્ત કરાશે. 1 વર્ષમાં કેસ ચલાવી સજા કરવાની જોગવાઈ કરાઈ. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ ફેંક્યો પડકાર. કહ્યું, ખુલ્લા મને ચર્ચા કરવાની તૈયારી હોય તો 1 દિવસ વધારો. અમે કોઈ ધમાલ નહોતી કરી, છતાં સસ્પેન્ડ કર્યા. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં ચાલતી ડમી શાળાઓનો મુદ્દો ઉઠાવ્યો. કહ્યું, શાળા સંચાલક મંડળના 2 સભ્યોએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. શિક્ષણ બોર્ડે પણ પત્ર લખ્યો, છતાં સરકાર કહે છે એક પણ ડમી સ્કૂલ નથી. અધ્યક્ષે શૈલેષ પરમારને ટકોર કરતા કહ્યું, તમારો પ્રશ્ન ડમી શાળાનો નથી, તમે કોચિંગ ક્લાસનો પ્રશ્ન પૂછ્યો છે. આથી ડમી શાળા શબ્દ દૂર કરું છું. અમદાવાદમાં એક પણ ડમી સ્કૂલ ન હોવાનો સરકારનો દાવો. વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો. ચોક્કસ માહિતી મળે તો તેની તપાસ કરીશું. વિધાનસભા સત્રને લઈને અમિત ચાવડાએ કહ્યું કે વિપક્ષને રજૂઆત કરવા પૂરતો સમય આપવામાં ન આવ્યો. ડ્રગ્સ મુદ્દે અમે સવાલો કર્યા, 1 દિવસ અમને સસ્પેન્ડ કરાયા હતા. કચ્છથી આગળ વધીને સૌરાષ્ટ્ર સુધી ડ્રગ્સ લેન્ડ થાય છે. રાજ્યમાં પાણી નથી મળતું પણ દારૂ ડ્રગ્સ મળે છે. વારંવાર આ મુદ્દે ચર્ચા થવી જોઈએ. ડ્રગ્સના આરોપી સાથે ફોટો મુદ્દે હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં સ્પષ્ટતા કરી. કહ્યું, જાહેર જીવનમાં ફોટો કોઈની પણ સાથે હોઈ શકે. મારી સાથે ફોટો હોવા છતાં તેની સામે કાર્યવાહી કરી તેનો મને આનંદ. બંદૂકના લાયસન્સ મુદ્દે આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું, મોટાભાગના લાયસન્સ બુટલેગરને અપાયા. મેં સ્વરક્ષણ માટે લાયસન્સ માંગ્યું. મારી અરજી કલેક્ટર એસપીએ નામંજૂર કરી. બંદૂકના લાયસન્સ મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, ઉમેશ મકવાણાને કેમ લાયસન્સની જરૂર પડી? જો લાયસન્સ જોઈએ તો નિયમ મુજબ પ્રોસેસ કરે. હું ફોલોઅપ લઈને ચોક્કસ ન્યાય મળે તેવા પ્રયાસ કરીશ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યમાં સાયબર ફ્રોડમાં ફ્રીઝ થયેલા ખાતાઓ અનફ્રીઝ થયા. અત્યાર સુધી 2,58,000 ખાતા અનફ્રીઝ થયા. રાજકોટ લોકમેળાને લઈને હાઈકોર્ટે રાઇડ સંચાલકોને કોઈ રાહત ન આપી. હાઈકોર્ટે કહ્યું, સંચાલકોએ નિયમોનું પાલન કરવું પડશે. વધુ એક દુર્ઘટનાનો સામનો ન કરી શકાય. તમારી રોજગારી માટે લોકોનો જીવ જોખમમાં ન મુકાય. અરજદારે હાઈકોર્ટમાં કહ્યું, 1,27 લાખ તંત્ર દ્વારા અમારા પાસેથી લેવાયા. અન્ય 15 લાખનો ખર્ચ થયો. ચિંતા હોય તો મેળાનું આયોજન ન કરવું જોઈએ. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે કહ્યું, સરકાર મ્યુનિસિપલ કમિશનરને બચાવવાનો પ્રયાસ કરે છે. જવાબદારને બક્ષવામાં ન આવે તે ધ્યાન રાખો. બર્થડે પાર્ટીમાં ગયેલા અધિકારીઓ પણ જવાબદાર કહેવાય. રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસરની નિમણૂક. અનિલ મારું લાંચ લેતા ઝડપાતા ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રીની નિમણૂક. અમદાવાદમાં ખોટા સ્પોન્સરશિપ લેટરને આધારે નોકરી મેળવનાર ફાયર વિભાગના 9 અધિકારી ટર્મિનેટ. આસિફ શેખ, સુધીર ગઢવી, મહેલુ ગઢવી, અનિરુદ્ધ ગઢવી, ઇનાયત શેખ, ઓમ જાડેજા ટર્મિનેટ. શ્રાવણ માસમાં શાકભાજીના ભાવ આસમાને. બટાટા, ડુંગળી, પાપડી, ગવાર સહિતના શાકભાજીમાં સરેરાશ ભાવ વધારો. રાંધણ છઠ પહેલા શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા. વડોદરાના કલાલી ગામમાં 60 ફૂટ પહોળું ગાબડું પડ્યું. 1 માસ છતાં તંત્ર દ્વારા સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ. ગ્રામજનોએ રોડ બેસી જતા માર્ગ પર બેરિકેડ કર્યું. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા તોફાની બની. શાસક પક્ષ ભાજપના કોર્પોરેટર્સ આકરા મૂડમાં જોવા મળ્યા. ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. ભાજપના કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો કે મનરેગા જેવું સફાઈ કર્મચારીનું હાજરી કૌભાંડ. સ્વચ્છતામાં રેન્ક સુધારવા 1,16 લાખનો ખર્ચ કરવા સામે વાંધો ઉઠાવ્યો. સુરતમાં ક્રેન પડવામાં રંજીત બિલ્કોનની ગંભીર બેદરકારી. 4 ક્રેનની જગ્યાએ 2 જ ક્રેનથી ચડાવાતું હતું ગર્ડર લોન્ચર. વજન વધુ હોવાથી ક્રેન ગર્ડરને ઊંચકી ન શકી. સુરતમાં મેટ્રોની ક્રેન તૂટવા મુદ્દે મોટો ખુલાસો. રંજીત બિલ્કોનની કામગીરીમાં અગાઉ પણ બેદરકારી સામે આવી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટમાં બનેલા બ્રિજમાં પણ દુર્ઘટના સર્જાઈ હતી. સુરતમાં ક્રેન તૂટવા મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ પ્રકારની બેદરકારી ખૂબ ગંભીર. જૂના કોન્ટ્રાક્ટ ચાલુ રહેતા હોય છે. આ ઘટનાની કારણ અંગે તપાસ કરીશું. વડોદરામાં કૃત્રિમ તળાવને લઈને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર સ્નેહલ પટેલે કર્યા આક્ષેપ. ફરીથી ખોદકામ કરી કૃત્રિમ તળાવ બનાવવા આપ્યું કામ. કૃત્રિમ તળાવને 3 મહિના પહેલા પૂરી દેવાયું હતું. તળાવને પૂરવામાં ખોદવામાં નાણાંનો વ્યય. વડોદરામાં સરકારી આવાસમાં પીવાના પાણીની સમસ્યા. ઓછા પ્રેશરથી પાણી આવતા લોકોમાં ભારે રોષ. મારુતિ હાઇટ્સ અને દેવ રેસિડેન્સીમાં સ્થાનિકોને હાલાકી. અંકલેશ્વરમાં ઢોર ડબ્બામાંથી 20 પશુ ગાયબ. નપાએ રખડતા પશુઓને પાંજરે પૂર્યા હતા. નગરપાલિકાએ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં. ખેડૂતોએ સારા વરસાદની આશાએ મોંઘાદાટ બિયારણનું વાવેતર કર્યું.
ભૂગર્ભ જળમાં પાણીનો સંગ્રહ પૂરો થતાં શિયાળુ પાક પણ નિષ્ફળ જવાની શક્યતા. ગીરમાં રેલવે ટ્રેક પર સિંહની બેરડી, નર અને માદા બેઠેલા હોવાથી ટ્રેન 2 કલાક રોકી દેવાઈ. સિંહોને ખલેલ ન પહોંચે તે માટે ગીરના જંગલમાંથી પસાર થતી ટ્રેનની સ્પીડ પણ ધીમી કરી દેવાઈ. ભાવનગરમાં કોલકાતાની ઘટના બાદ સુરક્ષામાં વધારો. સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડની સંખ્યા વધારવાનો નિર્ણય. 174 સિક્યોરિટી ગાર્ડની સંખ્યા બાદ 25 જેટલા સિક્યોરિટી ગાર્ડમાં વધારો કરાયો. સુરત સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વધારાએ. કોલકાતાની ઘટના બાદ સુરક્ષામાં વધારો. મહિલા ગાર્ડ સહિત 15 સિક્યોરિટી ગાર્ડમાં વધારો કર્યો. સિવિલ વહીવટીતંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી વધારાશે. કોલકાતામાં ડોક્ટર દુષ્કર્મની હત્યા કેસ. અમદાવાદમાં નારી સંગઠનોએ પોસ્ટર સાથે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો. અમદાવાદના ઇસ્કોનમાં અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલને કોર્ટે 1 દિવસની રાહત આપી. દાદાનું અવસાન થતાં વચગાળાના જામીન માંગતા કોર્ટે 1 દિવસના જામીન મંજૂર કર્યા. ડભોઈ કોર્ટે પોક્સો એક્ટ હેઠળ બળાત્કારના આરોપીને 20 વર્ષની સજા ફટકારી. આરોપી કિશન પાટણવાડિયાએ 2020માં સગીરાને કૂવા પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. રાજકોટમાં લોકમેળા પહેલા પોલીસે ચોરી, ચીલ ઝડપ, લૂંટ ચલાવતા શખ્સોની અટકાયત કરી. હિસ્ટ્રીના આધારે અંદાજિત 100થી વધુ શખ્સોની અટકાયત. પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મિલકતના કેસમાં એસીબીએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી. 28 કરોડથી વધુની અપ્રમાણસરની મિલકત મળી હતી. રાજકોટમાં અંબિકા ટાઉનશીપની જમીન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું. મનપાએ 7 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપી. 7 દિવસ બાદ ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફરશે. ઊંઝામાં ક્રિકેટ સટ્ટાની ઉઘરાણીમાં યુવકનો આપઘાત. ક્રિકેટ સટ્ટામાં યુવક 23,76,000 હારી ગયો હતો. સટોડિયાઓ યુવક પાસે કરતા હતા કડક ઉઘરાણી. હળવદમાં એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ. શક્તિનગર પાસેથી 79.68 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. પોલીસે કાર સહિત 13,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો.